મોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં ધાડ મારનાર 4 લૂંટારૂ ઝડપાયા। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓનલાઈન શોપિંગ ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકી 4 લૂંટારુઓએ એરગન તથા છરીની અણીએ કર્મચારીને ઢોરમાર મારી ₹3.93 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં એલસીબીએ ગણતરીની જ કલાકોમાં 4 લૂંટારુઓને ઝડપી લીધા હતા। આ ટોળકીના 2 આરોપીઓએ કર્મચારીના મિત્રો હોય તેની સાથે ઉઠબેઠ કરતા હોવાથી ઓફિસની રજેરજની જાણકારી મેળવીને ત્રાટક્યા હતા, પણ પોલીસે થોડી જ વારમાં જ પ્લાન ચોપટ કરી દીધો હતો। પોલીસ સમક્ષ આરોપીઓએ મોજશોખ ખાતર લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે। ગઈકાલે મોરબીના બી ડિવિઝન વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાછળ આરોહી જે ચેમ્બર્સ છે બિલ્ડિંગ, એની અંદર ફ્લિપકાર્ટની દુકાન છે। ફ્લિપકાર્ટની દુકાનમાં ગઈકાલે 4 જેટલા અજાણ્યા શખ્સો મોઢા પર મુકાની બાંધીને એરગન અને છરી જેવા હથિયાર બતાવીને ફરિયાદી પાસેથી ₹3,93,000 રૂપિયાની લૂંટ કરેલી હતી। લૂંટની બનાવની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ તપાસમાં રવાના થયેલ હતા। મોરબી જિલ્લા દ્વારા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવી હતી અને આજુબાજુના જિલ્લાઓમાં પણ તાત્કાલિક નાકાબંધીનો સંદેશ આપવામાં આવેલો હતો અને એ અનુસંધાને જે નાકાબંધી કરેલી તે અનુસંધાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મોરબી ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા છે અને સદેવસિંહ જાડેજા એમનો પાક્કી જે હકીકત મળી એના આધારે માળિયા ફાટક પાસેથી આ આરોપીઓને તાત્કાલિક દબોચી લેવામાં આવે છે અને એમની પાસેથી લૂંટમાં જે મુદ્દામાં એ લોકોએ લૂંટ કરેલો છે ₹3,93,000 તમામ રિકવર કરવામાં આવે છે। એમની પાસેથી એરગન, એમની પાસેથી છરી, 3 મોબાઈલ અને 2 બાઇકો પણ કબજે કરવામાં આવે છે। એટલે પોલીસ મોરબી જિલ્લા પોલીસને આ નાકાબંધી કરીને જે ટોટલી આખું કોર્ડન કરી લેવામાં આવ્યું હતું જિલ્લો અને ટાઉન, એના કારણે સફળતા મળી છે। આની અંદર જે 4 આરોપી છે એ કલ્પેશ નટવર મકવાણા છે, વિશાલ ચંદુ મુછડિયા છે, રમેશ જીવરાજ મકવાણા અને લલિત સોલંકી છે। આ 4 આરોપીમાં મુખ્ય જે લલિત સોલંકી છે એ ત્યાંના જ જે ફ્લિપકાર્ટની દુકાન છે એમાં કામ કરનારા બીજા અન્ય લલિત અને મુકેશ નામના વ્યક્તિઓનો ફ્રેન્ડ છે। એટલે જે લલિત સોલંકી છે એને પહેલેથી ખ્યાલ જ હતો કે આ દુકાનમાં આટલી અમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન રેગ્યુલરલી થતું હોય છે અને દુકાનમાં ગમે તે સમયે 4 થી 5 લાખ રૂપિયા જેટલા રોકડા અવેલેબલ હોય છે અને આ લલિત પોતે મુખ્ય સૂત્રધાર છે। એનો લલિતે પ્લાન કરીને એના 3 મિત્રો બીજા છે કલ્પેશ, વિશાલ અને રમેશ સાથે મળીને આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને ફક્ત 1 કલાકના ટૂંકા ગાળામાં મોરબીની ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીને પકડી પાડેલા છે અને તમામ મુદ્દામાલ રિકવર કરી લીધેલો। હાલના તબક્કે આ લલિત અને મુકેશ એમના જે કામ કરે છે ફ્લિપકાર્ટમાં એમનો કોઈ રોલ અત્યારે આવતો નથી। આ લલિત જે છે સોલંકી રેગ્યુલરલી ત્યાં બેસવા ઉઠવા જતો હતો, એટલે એને એના મિત્રોની હાજરીમાં અને ફ્લિપકાર્ટની દુકાનમાં બેઠો હોય ત્યારે એને ધ્યાનમાં આવતું હતું કે આવી રીતે રોકડ રૂપિયા અહીંયા હોય છે અવેલેબલ અને એના આધારે એણે આ 3 અન્ય મિત્રો સાથે આખો પ્લાન બનાવ્યો હતો। હાલના તબક્કે એમના વિરુદ્ધનો કોઈ ગુનો અમારી પાસે નથી। પહેલાં કોઈ બનાવને અંજામ આપ્યો હોય બીજા કોઈ જિલ્લાઓમાં અને ત્યાં કોઈ એફઆઈઆર દાખલ થઈ હોય તો એ અત્યારે અમે અમારા કંટ્રોલ રૂમ મારફતે મેસેજ કરીને અમે માહિતી મેળવીશું અન્ય જિલ્લાઓમાંથી અને આપના પ્રેસ મીડિયાના માધ્યમથી બી કોઈ એવા વ્યક્તિ જેની સાથે આવો કોઈ બનાવ બન્યો હોય અને આગળ ના આવે ફરિયાદ આપવા માટે તો આગળ આવે ફરિયાદ આપવા માટે આવા વ્યક્તિ જે લોકો આ લૂંટને એવું બધું અંજામ આપે છે। અત્યારે તો એવું લાગે છે કે યંગસ્ટર્સ છે, એવી કંઈ ખાસ એમની ઉંમર નથી અને ધ્યાન પર હતું કે ભાઈ અહીંયા રોકડા રૂપિયા છે તો 4 જણા છીએ આપણે લોકો તો 4-5 લાખ રૂપિયા મળી જાય તો મોજ શોખ માટે આપણે પૈસા વાપરીશું, એવો અત્યારે તો ધ્યાન પર આવે છે।